નમસ્કાર મિત્રો મિત્રો બગદાણા બબાલમાં હવે કાવતરાની કલમનો ઉમેરો શું દર્શાવે છે? 3 દિવસના રિમાન્ડ મળ્યા છે. શું આવનાર દિવસમાં કોઈ મોટા નામ અથવા તો કોઈ મોટી માહિતી સામે આવી શકે છે? વિસ્તારથી વાત કરું ગુજરાતમાં ખાસ કરી મહુવા, તળાજા, રાજુલા પટ્ટામાં નવનીત બાલદિયા હુમલા કેસની ચર્ચા ખૂબ તેજ છે. આમ તો 29 ડિસેમ્બરે તેના પર હુમલો થયો, તેનો વિડીયો વાયરલ થયો. 8 અજાણ્યા શખ્સો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી, તેને પકડવામાં આવ્યા, રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું, પીઆઈની બદલી થઈ. અલગ અલગ સમાચાર ઘણા આપણી સામે આવ્યા. એસઆઈટીની રચના કરવામાં આવી, પરંતુ હવે એસઆઈટી કામે લાગી છે. આ એસઆઈટીનો રિપોર્ટ આવતા સામાન્ય રીતે સમય લાગતો હોય છે, 3 મહિના જેટલો સમય પણ થતો હોય છે, પરંતુ આ વચ્ચે આરોપીને મહુવા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. આઈપીસી 120 અને હવે બીએનએસની 61(2) કાવતરાનો ઉમેરો કરવામાં આવ્યો છે, જે પહેલેથી કહેવામાં આવતું હતું. વધુ વાત કરું એ પહેલાં તમે જ સાંભળો વકીલે શું કહ્યું, ત્યારબાદ વિસ્તારથી સમજીએ. હું મુકેશ ઢાપા, મહુવા કોર્ટ. આજે નવનીતભાઈના કેસની અંદર જે સીટની રચના બાદ સીટના અધિકારીઓને આ ગુનાની અંદર હજી અગાઉની જે તપાસ થઈ છે એ તપાસ અધૂરી લાગતા આ ગુનાની અંદર અમુક કલમોનો જે ઉમેરો જે બાકી હતો તેની કલમોનો ઉમેરો કરવા માટેનો ગઈકાલે એક કોર્ટની અંદર રિપોર્ટ થયેલો. તેમાં બીએનએસની કલમ 61(2) અને 126 મુજબનો ઉમેરો કરવામાં આવેલો છે. ત્યારબાદ આ કેસની અંદર વધુ ઇન્વેસ્ટિગેશન માટે અગાઉના જે અધિકારીઓએ જે તપાસ કરી છે તેમાં જે ખૂટતી કડીઓ છે અને આ જે કેસ છે એને જોડતી કડીઓ કોઈ હોય, કોઈ કોલ રેકોર્ડ્સ, વિડીયો રેકોર્ડિંગ્સ કે કોઈ એકબીજા સાથે સંકળાયેલા હોય એ બાબતની તપાસ માટે આ સીટના અધિકારીઓએ આ જે આરોપીઓ છે, જે પકડાયેલા આરોપીઓ 8 એ 8 આરોપીઓની 7 દિવસ માટે ફર્ધર રિમાન્ડની માગણી નામદાર કોર્ટમાં અરજી કરેલી, જે તમામ પાસાઓને સમક્ષમાં રાખીને નામદાર કોર્ટે આ તમામ 8 આરોપીઓના 3 દિવસના એટલે કે સોમવાર 12 તારીખે સાંજના 4 વાગ્યા સુધીના ફર્ધર રિમાન્ડ મંજૂર કર્યા છે. એટલે હવે આગળની તપાસ સીટ દ્વારા આરોપીઓને સાથે રાખીને કરવામાં આવશે. એટલે આ ગુનાની અંદર તાત્કાલિક આ ગુનાની જે સત્ય હકીકત છે એ બહાર આવે એવી અમારી સૌની માંગ છે. આપણે સાંભળ્યું કે વકીલ મુકેશભાઈ ઢાપાએ શું વાત કરી. તેમણે વાત કરી, પરંતુ આ સમાચાર નવનીત બાલદિયા તેના સમર્થકો માટે ખૂબ સારા કહી શકાય. તે કહેતા હતા કે કાવતરું છે, કાવતરું છે, કાવતરું છે, અને અંતે તેની કલમ ઉમેરવામાં આવી છે. આ કારણે જ કદાચ સમર્થકો ખુશ પણ હશે, પરંતુ આવનાર દિવસમાં શું સામે આવે છે તેના પર પણ નજર રહેશે, કારણ કે આરોપ માયાભાઈના દીકરા જયરાજ આહિર પર નવનીત બાલદિયા લગાવી રહ્યા છે. ખેર, આપણે એ પણ સમજી લઈએ કે બીએનએસ 61(2) ભારતીય દંડ સંહિતા બીએનએસની કલમ 61(2) ગુનાહિત કાવતરા સાથે વ્યવહાર કરે છે અને તેમાં સામેલ લોકો માટેની સજાની જોગવાઈ કરે છે. આ કલમ જણાવે છે કે જો 2 કે તેથી વધુ વ્યક્તિઓ ગેરકાયદેસર કૃત્ય કરવા માટે સાથે મળી કાવતરું ઘડે છે તો તેમને 6 મહિના સુધીની કેદની સજા અથવા દંડ અથવા બંનેની સજા થઈ શકે. અને જો કાવતરું ગંભીર ગુના જેમ કે હત્યા માટે હોય તો સજા પણ પ્રમાણસર વધુ ગંભીર છે. આ સાથે બીએનએસ 126 પણ ઉમેરવામાં આવી છે. એ શું કહે છે? એવી વ્યક્તિ જે જાણી જોઈને બીજા વ્યક્તિને કોઈ માર્ગમાં આગળ જતા અટકાવે છે જ્યાં જવાનો તેને અધિકાર છે, દાખલા તરીકે જાહેર રસ્તા પર. આમાં 1 મહિના સુધીની સાદી કેદ અથવા 5000 સુધીનો દંડ છે, અથવા બંને થઈ શકે છે. ટૂંકમાં બીએનએસની કલમ 126 વ્યક્તિગત સ્વતંત્રતાનું રક્ષણ કરે છે, ખોટી રીતે પ્રતિબંધ મૂકવાને સજાપાત્ર બનાવે છે. તો આપણે સાંભળ્યું કે શું અર્થ કાઢી શકાય, શું વાત છે. આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આ વિડીયો માહિતી પસંદ આવી હોય લાઈક કરજો, શેર કરજો. ધન્યવાદ.